ગુડ મોર્નિંગ દોસ્તો. આજે આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં લેક્ચર નંબર 16 જોઈશું. ચલો આપણે મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર લેક્ચર નંબર 15 ની અંદર પ્રમાણિત સર્જન એન્થાલ્પી કોને કહેવાય, ઉષ્મા રાસાયણિક સમીકરણો કોને કહેવાય, ડિટેલમાં આપણે એની ચર્ચા કરી. ચલો, પ્રમાણિત સર્જન એન્થાલ્પી લગભગ દરેકને ક્લિયર હશે કે કોઈ પણ પદાર્થ જ્યારે એના પ્રમાણિત સ્વરૂપમાં 1 મોલ પ્રમાણિત સ્વરૂપમાં પદાર્થને ઉત્પન્ન કરવા માટે એના મૂળ તત્વોમાંથી, શામાંથી ઉત્પન્ન કરવાનો, એના મૂળ તત્વોમાંથી ઉત્પન્ન કરવી એ દરમિયાન એન્થાલ્પીનો જે ફેરફાર થાય એ ફેરફારને આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીએ. પ્રમાણિત સર્જન એન્થાલ્પીમાં આપણે 2 બાબતો તમને યાદ રાખવાની કહી હતી. પહેલી બાબતમાં કે જે તે પદાર્થ એના મૂળ તત્વોમાંથી પ્રોડક્શન કરવામાં આવશે, અને બીજી બાબત કે 1 મોલ પદાર્થનું ઉત્પાદન અથવા પ્રોડક્શન કરવામાં આવશે, તો જ એ એન્થાલ્પીનો ફેરફાર પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. ચલો, પછી આપણે એ પણ કહ્યું કે મૂળ તત્વોની પ્રમાણિત સ્થિતિમાં એન્થાલ્પી કેટલી સ્વીકારવામાં આવેલી છે? 0 સ્વીકારવામાં આવેલી છે. ઓકે, એ આપણે એના જ્યારે દાખલાઓની ગણતરી કરીશું ત્યારે તમને ખબર પડશે કે કેવી રીતે એની એન્થાલ્પી છે 0 સ્વીકારેલી છે. ચલો મિત્રો, એના પછી આપણે ઉષ્મા રાસાયણિક સમીકરણની વાત કરી. તો મિત્રો, ઉષ્મા રાસાયણિક સમીકરણ કોને કહેવાય એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં તમને કહી દીધું. તો ઉષ્મા રાસાયણિક સમીકરણ એટલે એવું સમીકરણ કે જેને જોવાથી તમને લગભગ પ્રક્રિયાની બધી જ માહિતી મળી જાય. બધી માહિતી એટલે કે પ્રક્રિયામાં પ્રક્રિયકો કોણ છે, નિપજ શું બને છે, પ્રક્રિયકોની ભૌતિક સ્થિતિ શું છે, નિપજોની ભૌતિક સ્થિતિ શું છે, પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર કેટલો થયો છે, પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે કે ઉષ્મા શોષક છે, રાઈટ. ટૂંકમાં બધી જ માહિતી, કેટલા મોલ પ્રક્રિયકમાંથી કેટલા મોલ નિપજ મળે છે, આ ટોટલી માહિતી તમને જે સમીકરણમાંથી મળી જાય તે સમીકરણને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહેવાય, રાઈટ. એટલે ચલો, આપણે આ બંનેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી દીધી છે. હવે આજે ખૂબ અગત્યનો પ્રશ્ન છે, હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. મિત્રો, બહુ જ અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય, રાઈટ. 3 માર્ક્સનો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછી શકાય. હવે જો મિત્રો, આ પ્રશ્નની રજૂઆત આપણી બુકની અંદર, નવી બુકની અંદર જે આપેલી છે એ થોડી કોમ્પ્લિકેટ છે, એના શબ્દો પણ થોડા ઓકવર્ડ છે. એટલે મેં આ પ્રશ્નની રજૂઆત મારી ભાષામાં અથવા તો આપણે થોડી જુદી રીતે કરી છે. બંનેનો મિનિંગ એક જ થાય, બંનેનો મિનિંગ એક જ થાય. તમારે આ જ લખવાની, આ જ તૈયાર કરવાની, પરીક્ષામાં આ જ લખવાની. પરીક્ષામાં પણ આ જે તમને સમજાવી, જે લખાવું એ જ લખવાની. બુકની અંદરનું જે છે એમાં પડવાની જરૂર નથી, રાઈટ. એને થોડી જુદી રીતે રજૂ કરી છે, આપણે જુદી રીતે રજૂ કરી છે. બંનેનો મતલબ એક જ છે. ઓકે, તો ચલો મિત્રો, હવે હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ શું કહે છે? યાદ રાખો, રશિયન વૈજ્ઞાનિક હેસે 1840ની સાલમાં રાસાયણિક પ્રક્રિયામાં થતા ઉષ્માના ફેરફારનો અભ્યાસ કર્યો, અને આ અભ્યાસના આધારે એને પોતાનો નિયમ આપ્યો. હવે જો, હેસ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો એને એક જ પ્રક્રિયા એક જ તબક્કામાં કરી પહેલા, અને એ જ પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં, એક કરતાં વધુ તબક્કામાં કરી, અને એ બંને તબક્કાઓમાં પ્રેક્ટિકલી ડેલ્ટા એચ નો ફેરફાર, એન્થાલ્પી ફેરફાર એને પ્રેક્ટિકલી ગણતરી કર્યો. તો મિત્રો, એને પ્રેક્ટિકલી ગણતરી કરતા જે રિઝલ્ટ મળ્યું, જે અવલોકન એને જોયું, એ અવલોકનના આધારે એને પોતાનો નિયમ આપ્યો.
એ અવલોકનના આધારે એને પોતાનો નિયમ આપ્યો અને એ નિયમને હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ કહેવાય છે. શું કહેવાય છે? હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ. રાઈટ? તો ચલો એને શું ઓબ્ઝર્વેશન કર્યું હતું, શું અવલોકન કર્યું અને એ અવલોકનના આધારે એને શું નિયમ આપ્યો, બરાબર સમજો મિત્રો. નિયમ આવો સાંભળો કે રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓની એન્થાલ્પી ફેરફારના બૈજિક સરવાળા બરાબર થાય. યાદ રાખો, રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર એ રાસાયણિક પ્રક્રિયા જો એક કરતા વધુ તબક્કામાં થતી હોય, એટલે કે જુદા જુદા તબક્કામાં થતી હોય, તો એક તબક્કામાં થતી પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર જે હોય એટલો જ ફેરફાર જુદા જુદા તબક્કાઓમાં થતી એન્થાલ્પીના ફેરફારનો બૈજિક સરવાળો કરો તમે એટલો જ થાય. સમજી લો, જુદા જુદા તબક્કાઓમાં જો એ જ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓમાં, 2 તબક્કાઓમાં કરા કે 3 તબક્કાઓમાં કરો એ પ્રક્રિયા, તો એ 3 તબક્કાઓની એન્થાલ્પીમાં જે ફેરફાર થયો હોય એ તમામ તબક્કાઓની એન્થાલ્પીના ફેરફારનો સરવાળો કરો. એ સરવાળો કોના બરાબર થાય? તો પેલી એક જ તબક્કામાં જે પ્રક્રિયા આપણે કરી છે એના બરાબર થશે. આ નિયમને હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ કહેવાય છે. સમજો મિત્રો, ફરીથી કહું છું, નિયમ શું કહે છે કે રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય એ દરમિયાન થતો કુલ એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓની એન્થાલ્પી ફેરફારના બૈજિક સરવાળા બરાબર થશે. એન્થાલ્પી ફેરફારના બૈજિક સરવાળા બરાબર થશે. કેવી રીતે? તો ચલો પહેલા હું તમને ઉદાહરણ વડે આ ક્લિયર કરું, પછી આપણે આગળની થિયરી સમજીએ. તો સમજી લો, દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બનનું ઓક્સિડેશન કરી અને આપણે કાર્બન ડાયોક્સાઇડ બનાવીએ છીએ. તો જો અહીં આપણે આ કાર્બન ડાયોક્સાઇડ છે એ એક જ તબક્કામાં પહેલા તૈયાર કર્યો છે અને એ જ કાર્બન ડાયોક્સાઇડ 2 જુદા જુદા તબક્કાઓમાં તૈયાર કર્યો. તો એન્થાલ્પી ફેરફારમાં શું ફેરફાર થયો એ તમે જોઈ શકો. તો મિત્રો અહીં જુઓ, કાર્બન અને ઓક્સિજન વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ બને. ચલો હવે આ કાર્બન ડાયોક્સાઇડ અહીં મેં પહેલા એ પ્રક્રિયા લખી છે એમાં એક જ તબક્કાની અંદર બનાવી દીધું અને બી પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડને મેં 2 જુદા જુદા તબક્કામાં બનાવ્યું. તો સમજી લેજો બરાબર. દાખલા તરીકે મેં પહેલા એક જ તબક્કામાં કાર્બન ડાયોક્સાઇડ બનાવ્યો, તો સીધા કાર્બનનું 1 મોલ ઓક્સિજનની હાજરીમાં, કાર્બનનું 1 મોલ ઓક્સિજનની હાજરીમાં જો મેં ઓક્સિડેશન કર્યું તો ડાયરેક્ટ મને 1 મોલ CO2 મળ્યું અને એ દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર કેટલો મળ્યો? તો ડેલ્ટા H બરાબર -393.5 કિલોજૂલ મોલ ઇન્વર્સ. આટલી એન્થાલ્પીનો ફેરફાર આપણને જોવા મળ્યો. ચલો હવે આ જ પ્રક્રિયા, બરાબર સમજો મિત્રો, આ જ પ્રક્રિયા હું 2 તબક્કામાં કરું. 2 તબક્કામાં એટલે પહેલા હું કાર્બનનું 1/2 મોલ O2 લઉં, એટલે કે આનું અપૂર્ણ દહન કરું. કાર્બનનું અપૂર્ણ દહન કરું, અહીં 1 મોલની જગ્યાએ 1/2 મોલ ઓક્સિજન લઉં, તો પહેલા તબક્કાની અંદર કાર્બન મોનોક્સાઇડ મળશે. આપણે જાણીએ છીએ કે કાર્બનનું અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ મળશે. તો અહીં કાર્બનની મેં 1/2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો મને કાર્બન મોનોક્સાઇડ મળ્યો. હવે જો કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ જ્યારે બનશે એ દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર કેટલો મળ્યો? તો -110.54 કિલોજૂલ મોલ ઇન્વર્સ. કેટલો મળ્યો? -110.54 કિલોજૂલ મોલ ઇન્વર્સ. ચલો હવે બીજા તબક્કાની અંદર જે CO બન્યો, જે કાર્બન મોનોક્સાઇડ બન્યો, એ કાર્બન મોનોક્સાઇડનું ફરીથી 1/2 O2 ની હાજરીમાં હું ઓક્સિડેશન કરું. તો મિત્રો યાદ રાખો, ફરીથી કાર્બન મોનોક્સાઇડનું 1/2 O2 ની હાજરીમાં ફરીથી આપણે ઓક્સિડેશન કરીએ તો હવે મને કમ્પ્લીટ 1 મોલ CO2 વાયુ સ્વરૂપે પ્રાપ્ત થયો.
તો ચલો હવે 1 મોલ CO2 મળ્યો એ દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર, ફક્ત બીજા તબક્કાની વાત કરું છું. પહેલા તબક્કાની એન્થાલ્પી ફેરફાર મને કેટલો મળ્યો -110.54 કિલોજૂલ મોલ ઇનવર્સ. બીજા તબક્કાની એન્થાલ્પીનો ફેરફાર કેટલો મળ્યો -282.96 કિલોજૂલ મોલ ઇનવર્સ. ચલો હવે મિત્રો આપણે એક જ તબક્કામાં જો પ્રક્રિયા કરી હતી ત્યારે તમને 393.5 કિલોજૂલ મોલ ઇનવર્સ જેટલો એન્થાલ્પી ફેરફાર મળ્યો હતો. હવે એ જ પ્રક્રિયા એટલે કે કાર્બનનું ઓક્સિડેશન કરીશું નિપજ બનાવવાની, CO2 જ બનાવ્યો, પણ આ પ્રક્રિયા મેં બે તબક્કામાં કરી. તો બે તબક્કામાં તમને એન્થાલ્પીનો ફેરફાર જુદો જુદો મળ્યો. હવે મિત્રો આ બંને તબક્કાની એન્થાલ્પીના ફેરફારનો તમે જો બૈજિક સરવાળો કરો, જો એનો બૈજિક સરવાળો કરીએ તો આ બંને એન્થાલ્પીના ફેરફારનો બૈજિક સરવાળો કોના જેટલો થશે? તો એક જ તબક્કામાં થતી એન્થાલ્પીના ફેરફાર જેટલો. રાઈટ? હવે અહીં જો અહીં દાખલા તરીકે ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 બંને તબક્કાનો સરવાળો કરું તો બંને તબક્કાઓનો સરવાળો કરતો મને કેટલો મળશે? તો -393.5 કિલોજૂલ મોલ ઇનવર્સ, જે કોના જેટલો થશે? જે આપણી એક તબક્કામાં થતી પ્રક્રિયા જે હતી એના જેટલો થશે. આનો મતલબ શું થયો કે પ્રક્રિયા તમે એક જ તબક્કામાં કરો કે એક કરતા વધુ તબક્કામાં કરશો તો મિત્રો જો પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થાય તો પણ પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર પ્રક્રિયા એક તબક્કામાં કરી હોય, બે તબક્કામાં કરી હોય કે ત્રણ તબક્કામાં કરી હોય, જેટલા તબક્કામાં તમે પ્રક્રિયા કરી હોય એ તમામ તબક્કાઓની એન્થાલ્પીના ફેરફારનો તમે સરવાળો કરશો, એ સરવાળો એક જ તબક્કામાં પ્રક્રિયા કરશો એના જેટલો થશે. એનો મતલબ એ કે કોઈ પણ પ્રક્રિયાના તબક્કા ગમે તેટલા હોય પણ એની એન્થાલ્પી છે એ હંમેશા અચળ જ રહે. એન્થાલ્પી હંમેશા અચળ જ રહે. પ્રક્રિયા એક જ તબક્કામાં કરો કે બે તબક્કામાં કરો કે 5 તબક્કામાં કરો, છેલ્લે એન્થાલ્પીનો ફેરફાર એ જેટલા તબક્કામાં પ્રક્રિયા થઈ હોય તમામ તબક્કાઓની એન્થાલ્પીના ફેરફારનો બૈજિક સરવાળો કરો. એ બૈજિક સરવાળો એ તમારી પ્રક્રિયા શરૂઆતથી પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય એ દરમિયાન એન્થાલ્પીમાં થતા ફેરફાર જેટલો જ થાય, એમાંથી વધારે કે ઓછો જોવા મળશે નહીં. તો આ નિયમને કોનો નિયમ કહેવાશે? હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ કહેવાશે. રેડી મિત્રો? તો ફરીથી યાદ રાખો કે અચળ ઉષ્મા સંકલનનો નિયમ શું છે? તો રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર જુદા જુદા તબક્કાઓની એન્થાલ્પી ફેરફારના બૈજિક સરવાળા બરાબર થશે. ઓકે, ચલો હવે તમને પ્રશ્ન થાય કે આવું કેમ બને છે? આવું કેમ કે ભાઈ એક જ તબક્કામાં એન્થાલ્પીનો ફેરફાર અને એક કરતા વધુ તબક્કામાં પ્રક્રિયા થાય છતાં પણ એન્થાલ્પી ફેરફાર એટલો જ રહેશે? તો આવું કેમ બન્યું? તેનું કારણ આ છે મિત્રો કે જો એનું કારણ શું છે કે તમે આગળ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ અને એન્થાલ્પી વિશે આપણે સમજી લીધું છે. તો જો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પ્રમાણે અચળ દબાણે અને અચળ તાપમાને રાસાયણિક પ્રક્રિયામાં થતો ઉષ્માનો ફેરફાર એટલે કે QP કોના બરાબર હોય? તો ડેલ્ટા H બરાબર. QP કોના બરાબર હોય? પ્રક્રિયા અચળ દબાણે થતી હોય અને અચળ તાપમાને થતી હોય ત્યારે પ્રણાલીએ શોષેલી કે પ્રણાલીએ ગુમાવેલી ઉષ્મા એ કોના બરાબર હોય? તો એન્થાલ્પી ફેરફાર બરાબર. કોના બરાબર હોય? તો ડેલ્ટા H એન્થાલ્પી ફેરફાર બરાબર હોય. આપણે આગળ સમજ્યા છીએ અને આપણે આગળ સાબિત પણ કર્યું છે. તો મિત્રો એના કારણે શું થશે? એના કારણે અચળ દબાણે અને અચળ તાપમાને પ્રક્રિયકોના નિપજોની એન્થાલ્પી ફિક્સ જ હોય. અચળ દબાણે અને અચળ તાપમાને પ્રક્રિયકોના નિપજોની એન્થાલ્પી છે એ ફિક્સ જ હોય, કારણ કે એ ફિક્સ જ શોષી લેશે કાં તો રિમૂવ કરશે. એટલે કે મીન્સ કે અચળ તાપમાને અચળ દબાણે એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા અચળ. ચલો એન્થાલ્પીનું મૂલ્ય જો અચળ હોય તો પછી પ્રક્રિયા તમે એક તબક્કામાં કરો કે એક કરતા વધુ તબક્કામાં કરો
છેવટે તો તમારી પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફાર કેવો રહેવાનો? અચળ જ રહેવાનો છે. એટલે કે જો પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં કરી હોય તો બધા તબક્કાઓની એન્થાલ્પી ફેરફારનો સરવાળો કરો, એ એન્થાલ્પી ફેરફાર એક તબક્કાની એન્થાલ્પી ફેરફાર જેટલો જોવા મળશે. કેમ? એનું કારણ એ કે અચળ તાપમાને અને અચળ દબાણે પ્રક્રિયકો અને નિપજોની એન્થાલ્પી હંમેશા અચળ હોય છે. ઓકે, અને માટે મિત્રો પ્રક્રિયા ગમે તેટલા તબક્કાઓમાં કરશો તો પણ એન્થાલ્પી ફેરફાર હંમેશા કેવો રહેશે? અચળ જ રહેશે. તો પણ એન્થાલ્પી ફેરફાર કેવો રહેશે? અચળ રહેશે. તો યાદ રાખજો, આ નિયમને હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ કહેવાશે. પરીક્ષામાં તમારે આ જ વસ્તુ લખવાની, આ પ્રમાણે જ લખવાની. 3 માર્ક્સનો પ્રશ્ન છે. ચલો હવે મિત્રો, આ હેસના અચળ ઉષ્મા સંકલનના નિયમની ઉપયોગિતા શું? એની ઉપયોગિતા પણ તમારે સમજવી પડશે. ચલો આટલો સ્ક્રીનશોટ લઈ લો, હું એની ઉપયોગિતા તમને સમજાવી દઉં. ચલો મિત્રો, હવે જો આ જ વસ્તુ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કરવું તો આપણે આ પ્રમાણે લખી શકીએ. દાખલા તરીકે એ પ્રક્રિયકમાંથી મારે બી નિપજ બનાવવી છે, તો એ પ્રક્રિયકમાંથી હું બી નિપજ બનાવું, એક જ તબક્કામાં આ પ્રક્રિયા પૂરી કરું, અને જો એની એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા HR લખેલો હોય અને આ જ પ્રક્રિયા હું જુદા જુદા તબક્કાઓમાંથી બી સુધી પહોંચું, એટલે કે A માંથી હું પહેલા C બનાવું, C માંથી D બનાવું અને D માંથી પછી B સુધી પહોંચું. નિપજ તો ઓલરેડી B જ બનાવવાની છે. પ્રક્રિયક તરીકે આપણે શું લીધું છે? A લીધું છે. નિપજ શું છે આપણી? B છે. જો A માંથી B તમે એક જ તબક્કામાં બનાવો કે પછી તમે જુદા જુદા તબક્કાઓમાંથી B સુધી પહોંચો, તો આ એક જ તબક્કામાં થતી એન્થાલ્પીનો ફેરફાર એ જુદા જુદા તબક્કાઓમાં થતી એન્થાલ્પીના ફેરફારના જેટલા તબક્કાઓમાં એન્થાલ્પી મીન્સ કે પ્રક્રિયા થાય એ તમામ તબક્કાઓની એન્થાલ્પીના ફેરફારના બૈજિક સરવાળા બરાબર એક જ તબક્કામાં થતી એન્થાલ્પીનો ફેરફાર છે. ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે પ્રક્રિયા એક જ તબક્કામાં થાય કે એક કરતા વધુ તબક્કામાં થાય, ઓવરઓલ એન્થાલ્પી હંમેશા અચળ જ રહે. ઓવરઓલ એન્થાલ્પીનો ફેરફાર કેવો રહેશે? અચળ જ રહેશે. માટે એને દર્શાવવા માટે આપણે આ પ્રમાણે લખી શકીએ કે ડેલ્ટા HR એક જ તબક્કામાં થાય કે જુદા જુદા 3 તબક્કાઓમાં થાય, તો ત્રણેય 3 તબક્કાની એન્થાલ્પીના ફેરફારનો સરવાળો કરો એ કોના જેટલો હોય? એક જ તબક્કામાં થતી એન્થાલ્પીના ફેરફાર જેટલો. આ એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન. અને એનું કારણ શું? એનું કારણ એક જ, કારણ કે એન્થાલ્પી છે એ નિયત તાપમાને અને દબાણે હંમેશા અચળ જ હોય. અચળ હોવાના કારણે તમે પ્રક્રિયાના તબક્કાઓ ગમે તેટલા હોય તો પણ એન્થાલ્પી ફેરફાર છે એ કદી બદલાતો નથી. આ ખાસ યાદ રાખજો. તો ચલો આ પ્રમાણે આપણે હેસના અચળ ઉષ્મા સંકલનના નિયમનું આપણે સમજ આપી શકીએ, એનું ઉદાહરણ અને શોર્ટમાં સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કરવું હોય એનું, તો આ પ્રમાણે આપણે સિમ્બોલમાં પણ એને સમજાવી શકીએ છીએ. ચલો હવે મિત્રો, હેસના અચળ ઉષ્મા સંકલનના નિયમની ઉપયોગિતા શું છે? તો સમજી લો મિત્રો, આ નિયમની ઉપયોગિતા શું છે? તો આ નિયમની અંદર તમે એક કરતા વધુ તબક્કામાં જો પ્રક્રિયા થતી હોય તો દાખલા તરીકે તમે મધ્યવર્તી કોઈ પણ તબક્કાની તમારે એન્થાલ્પી ફેરફાર ગણવો હોય કે જેને આપણે પ્રેક્ટિકલી માપી ના શકીએ. સમજી લો, જો તમારે મધ્યવર્તી કોઈ પણ એવો તબક્કો છે કે જે તબક્કાની એન્થાલ્પીમાં કેટલો ફેરફાર થાય એ તમારે માપવો હોય અથવા તો જાણવો હોય કે જે પ્રેક્ટિકલી તમે માપી શકતા નથી, તો એવા તબક્કાની એન્થાલ્પીનો ફેરફાર હેસના ઉષ્મા સંકલનના નિયમની મદદથી તમે મેળવી શકો છો. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું તમને કે અહીં સપોઝ હું કાર્બન ડાયોક્સાઇડ બનાવવો હોય આપણે, તો C+O2 માંથી સીધો હું CO2 બનાવી દઉં તો એન્થાલ્પી ફેરફાર મને કેટલો મળ્યો? -393.5 કિલોજૂલ મળ્યું. પણ મિત્રો આ જ પ્રક્રિયામાં દાખલા તરીકે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનાવતો હોય અને એ વખતે એન્થાલ્પી ફેરફાર કેટલો છે? હવે જો પ્રક્રિયા સીધી કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બની જાય,
વચ્ચે તમને કાર્બન મોનોક્સાઇડ મધ્યવર્તી સંયોજન મળે નહીં, તો પ્રેક્ટિકલી આપણે કાર્બન મોનોક્સાઇડ બને એ વખતે કેટલો એન્થાલ્પીનો ફેરફાર થયો એ પ્રેક્ટિકલી તમે માપી શકો નહીં. પણ જો દાખલા તરીકે તમને કાર્બન મોનોક્સાઇડના દહનમાંથી CO2 જ્યારે તમે બનાવો ત્યારે તમને એન્થાલ્પીનો ફેરફાર કેટલો મળે છે જો એ ખબર હોય, કાર્બન મોનોક્સાઇડનું દહન આપણે જાણીએ છીએ, કાર્બન મોનોક્સાઇડના દહન દરમિયાન કાર્બન મોનોક્સાઇડમાંથી CO2 જ્યારે બને છે ત્યારે એન્થાલ્પીનો ફેરફાર કેટલો થાય જો તમે એ જાણતા હો તો આ તબક્કામાંથી આ તબક્કો તમે બાદ કરો, માઈનસ કરશો, તો તમને આ તબક્કાની એન્થાલ્પી મળી જશે. ખબર છે? અહીં આ તબક્કામાંથી એટલે એક જ તબક્કામાંથી આ બે તબક્કામાંની એક તબક્કાની એન્થાલ્પી તમે બાદ કરી દો તો તમને આ તબક્કામાં કેટલો એન્થાલ્પીનો ફેરફાર થયો તો એ તમને ખબર પડી જાય. રાઈટ? કેમ? કારણ કે સરવાળા બાદબાકીથી તમે મધ્યવર્તી સ્ટેપની એન્થાલ્પીનો ફેરફાર ગણતરી કરી શકો છો કે જે તમે પ્રાયોગિક રીતે નક્કી ના કરી શકો. કારણ કે પ્રક્રિયા સીધું તમે કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરી દો, કાર્બનનું દહન કરી, તો પછી કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને એ તબક્કો છે એ પ્રેક્ટિકલી માપી શકાય નહીં. માટે જો તમે એનું સૈદ્ધાંતિક મૂલ્ય જાણતા હો તો બાદબાકી કરી અને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનશે એ દરમિયાન એન્થાલ્પીમાં કેટલો ફેરફાર થાય એ પ્રાયોગિક રીતે ના માપી શકીએ પણ સૈદ્ધાંતિક રીતે તમે ગણી શકશો. ઓકે, તો મિત્રો એના માટે હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ છે એ ખાસ અગત્યનો છે. અને બીજું કે પ્રક્રિયાની સર્જન એન્થાલ્પી, દહન એન્થાલ્પી એ જ્યારે એક કરતાં વધુ તબક્કાઓમાં થતી હશે એ વખતે એમની પણ ગણતરી કરવા માટે હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ છે એ ખાસ અગત્યનો છે. ઓકે, તો મિત્રો યાદ રાખજો, હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ બહુ જ અગત્યનો પ્રશ્ન છે, 3 માર્ક્સનો પ્રશ્ન છે. જે પ્રમાણે આપણે તમને લખાયો એ જ પ્રમાણે જ તમારે લખવાનો. બુકની અંદર લેંગ્વેજ પણ ઓકવર્ડ છે અને એનું ઉદાહરણ પણ તમને સમજ આવે એવું નથી, એટલે આ પ્રમાણે આ સિક્વન્સમાં જવાનું છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેવાનો, પછી આગળ જઈએ. ચલો મિત્રો, હવે હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ સમજ્યા પછી આપણે બીજી પણ કેટલીક એન્થાલ્પી, રાઈટ, જેમાં જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી એન્થાલ્પીઓ છે. એની અંદર દહન એન્થાલ્પી આવશે, પરમાણ્વીયકરણ એન્થાલ્પી આવશે, બંધ એન્થાલ્પી આવશે, મંદન એન્થાલ્પી આવશે, દ્રાવણની એન્થાલ્પી આવશે, લેટાઇસ એન્થાલ્પી આવશે. રાઈટ, ઘણા બધા પ્રકારની એન્થાલ્પીઓ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો ચલો અહીં વિચાર રાખો, એમાં પહેલી એન્થાલ્પી છે આપણી દહન પ્રમાણિત એન્થાલ્પી. ચલો હવે દહન પ્રમાણિત એન્થાલ્પીમાં શું થશે? તો મિત્રો યાદ રાખો, દહન પ્રમાણિત એન્થાલ્પી કોને કહેવાય? પહેલા તો તેની વ્યાખ્યા આપણને આપેલી છે કે એક મોલ પદાર્થ દહન પામે જ્યારે એક મોલ પદાર્થ દહન પામે છે અને બધા જ પ્રક્રિયકો અને નિપજો નિર્દિષ્ટ તાપમાને તેમની પ્રમાણિત અવસ્થામાં, એવી અવસ્થામાં પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે થતો એન્થાલ્પીના ફેરફારને શું કહીશું આપણે? તો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. યાદ રાખો, એક મોલ પદાર્થનું જ્યારે દહન થાય એ વખતે પ્રક્રિયકો અને નિપજો નિર્દિષ્ટ એટલે કે આપેલા તાપમાને એની પ્રમાણિત સ્થિતિમાં હોવા જોઈએ. પ્રમાણિત સ્થિતિમાં એટલે કે કાર્બન ડાયોક્સાઇડ હોય તો વાયુ સ્વરૂપે હોવો જોઈએ, H2O છે તો પાણી સ્વરૂપે હોવું જોઈએ. રાઈટ, જે તમને કાર્બનિક પદાર્થ આપ્યો હોય એ એનું જે તે સ્વરૂપ સ્થાયી હોય એ સ્વરૂપની અંદર એ અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. ત્યારે થતો એન્થાલ્પીના ફેરફારને આપણે શું કહીશું? તો પ્રમાણિત દહન એન્થાલ્પી ફેરફાર. પ્રમાણિત દહન એન્થાલ્પી ફેરફાર. ચલો મિત્રો, પ્રમાણિત દહન એન્થાલ્પી છે એને સિમ્બોલિક રીતે દર્શાવવું હોય તો ડેલ્ટા H0C. નીચે શું લખ્યું છે મેં? C. C નો મતલબ શું થાય? કમ્બશન. C નો મતલબ કમ્બશન. કમ્બશન નું ગુજરાતી થાય દહન.
ઇંગ્લિશમાં એને કમ્બશન કહેવાય, ગુજરાતીમાં દહન કહેવાય. એટલે ધીસ ઇઝ અ હીટ ઓફ કમ્બશન. આને શું કહેવામાં આવશે? હીટ ઓફ કમ્બશન. પ્રમાણિત છે માટે આપણે એના ઉપર રાઉન્ડ કરી અને વચ્ચે આપણે લીટી દોરીએ છીએ. તો મિત્રો આ પ્રમાણે એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કરવું હોય તો ડેલ્ટા H0C એટલે આપણને પ્રમાણિત દહન એન્થાલ્પી છે એવી ખબર પડશે. ચલો હવે મિત્રો પ્રમાણિત દહન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા યાદ રાખજો આપણને ઋણ જ મળશે. કેવું મળશે? ઋણ જ. કારણ કે જનરલી આપણે જાણીએ છીએ કે પ્રમાણિત દહન એન્થાલ્પી એટલે શું? તો કોઈ પણ કાર્બનિક પદાર્થનું ઓક્સિજન સાથે દહન, અથવા શોર્ટમાં કહીએ તો કોઈ પણ પદાર્થને તમે જ્યારે સળગાવો, દહનનો મતલબ શું? એને આપણે સળગાવીએ ત્યારે. અને હંમેશા યાદ રાખો સળગાવવાની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તમે કોઈ પણ પદાર્થ સળગાવો હંમેશા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન જ થશે. એટલે મિત્રો યાદ રાખજો પ્રમાણિત દહન એન્થાલ્પીના મૂલ્યો લગભગ તમને માઇનસ જ મળશે. કેવા મળશે? ઋણ જ મળશે. તો ચલો દાખલા તરીકે બે ઉદાહરણો લઈ લો. એક ઉદાહરણ આપણે લીધું છે કે 1 મોલ બ્યુટેનનું દહન. આપણે ઘરે રાંધણ ગેસ જે છે એ રાંધણ ગેસની અંદર આપણે જાણીએ છીએ કે બ્યુટેન વાયુ છે ભરેલો છે. આવા 1 મોલ બ્યુટેનનું જો તમે દહન કરશો તો મિત્રો યાદ રાખો એની દહન પ્રક્રિયા આ પ્રમાણે થશે. C4H10 એટલે કે બ્યુટેન 13/2 એટલે કે 6.5 મોલ્સ ઓફ O2 સાથે એનું દહન થશે. અને એ દહન થવાથી 4 મોલ CO2 અને 5 મોલ H2O મળશે. ઓકે, અહીં મિત્રો જો અહીં દહન થવું એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા. અહીં આપણે શું લખ્યું? 1 મોલ પદાર્થનું દહન. અહીં 1 મોલ પદાર્થનું આપણે દહન કરીએ છીએ. એ વખતે બધા જ પ્રક્રિયકો અને બધા જ નિપજો જો એની પ્રમાણિત સ્થિતિમાં છે. અહીં જો અહીં બ્યુટેન છે વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય, ઓક્સિજન ગેસ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હશે, કાર્બન ડાયોક્સાઇડ ગેસ હશે અને લિક્વિડ પાણી છે લિક્વિડ હશે. તો બધા જ એની પ્રમાણિત સ્થિતિમાં છે. અને વત્તા 1 મોલ કાર્બનિક પદાર્થનું દહન કરીએ છીએ ત્યારે જે એન્થાલ્પી ઉત્પન્ન થાય તેને આપણે પ્રમાણિત દહન એન્થાલ્પી. અહીં જો અહીં ડેલ્ટા H0R લખ્યું છે એટલે કે પ્રક્રિયા એન્થાલ્પી, પણ કોના બરાબર હોય? એ એની દહન એન્થાલ્પી બરાબર હોય. તો અહીં તમે ડેલ્ટા H0C લખી શકો. ડેલ્ટા H0C લખી શકીએ. તો ચલો એનું મૂલ્ય જુઓ -2658 કિલોજૂલ. માઈનસ મૂલ્ય મળ્યું. આનો મતલબ તમને ખબર પડી જાય કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. પ્રક્રિયા દરમિયાન હંમેશા ઉષ્મા ઉર્જા મુક્ત થશે. ઓકે, તો ચલો આ એન્થાલ્પી એ એની દહન એન્થાલ્પી છે. મિત્રો એ જ પ્રકારે ગ્લુકોઝનું દહન. હવે લો ગ્લુકોઝનું દહન એવું છે કે જેમાં તમને પ્રકાશ મળતો નથી, ફક્ત ઉર્જા જ ઉત્પન્ન થાય છે. આપણા શરીરની અંદર જે આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાક આપણા શરીરમાં આપણે જાણીએ છીએ કે ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ થાય અને જ્યારે તમને શક્તિની જરૂર હોય ત્યારે એ ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહાયેલા પદાર્થનું વિઘટન થઈ અને ગ્લુકોઝમાં રૂપાંતર થાય. અને એ ગ્લુકોઝ છે એ એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકોની મદદથી દહન પામી અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપશે. અને આમાંથી પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય જેનો આપણે શક્તિ તરીકે ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો ચલો મિત્રો એ જ ગ્લુકોઝનું જ્યારે આપણે દહન કરીશું, આપણે આગળ ભણી ગયા છે ગ્લુકોઝના દહનની પ્રક્રિયા. C6H12O6 ગ્લુકોઝ પ્લસ 6 મોલ ઓફ O2 ઓક્સિજન જે તમે લો છો એની હાજરીમાં એનું દહન થાય તો તમને 6 મોલ CO2 અને 6 મોલ H2O મળશે. મિત્રો યાદ રાખો આ દરમિયાન કેટલી એન્થાલ્પી અથવા તો એનર્જી મુક્ત થાય? જે તમે રાંધણ ગેસમાંથી જે બ્યુટેનનું દહન કરો એના કરતાં પણ વધુ એનર્જી રિલીઝ થાય છે. યાદ રાખો અહીં જો 1 મોલ ગ્લુકોઝના દહનથી -2802 -2802 કિલોજૂલ મોલિન મળશે જેટલી એન્થાલ્પી અથવા તો એનર્જી છે મુક્ત થાય, જે 1 મોલ બ્યુટેનના દહન કરતાં પણ વધુ છે. ઓકે, જે આપણી શક્તિ છે
જેનો આપણે શક્તિ તરીકે ઉપયોગ કરીએ છીએ। તો મિત્રો આ પણ પ્રક્રિયા કઈ છે તો દહન પ્રક્રિયા છે અને અહીં પણ જે એન્થાલ્પી તમને મળશે એ પ્રમાણિત દહન એન્થાલ્પી જશે। ઓકે, તો કોને કહેવાય દહન એન્થાલ્પી? આટલી વસ્તુ યાદ રાખવાની। ચલો હવે આ દહન એન્થાલ્પીની ઉપયોગિતા શું છે? તો મિત્રો યાદ રાખો, દહન એન્થાલ્પીનો ઉપયોગ ક્યાં થશે તો દહન એન્થાલ્પીના આધારે કેટલાક તત્વોના જુદા જુદા અપર રૂપો જ્યારે એકબીજામાં કન્વર્ટ થતા હોય ત્યારે એમના અપર રૂપો વચ્ચેનો તફાવત કેટલો છે એ તમે દહન એન્થાલ્પીની મદદથી ગણી શકો। અથવા તો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય એ દરમિયાન કેટલો એન્થાલ્પીનો ફેરફાર થાય, એટલે કે ઉષ્મા ઉર્જા મુક્ત થશે કે એને ઉષ્મા ઉર્જા આપવી પડશે, એ પણ તમે દહન એન્થાલ્પીની મદદથી ગણી શકો છો। કેવી રીતે? તો જો મિત્રો, દાખલા તરીકે આપણે કાર્બનના બે અપર રૂપો ગ્રેફાઇટ અને હીરા વચ્ચે ઉર્જાની ટ્રાન્સફર કેવી રીતે થશે એ દહન એન્થાલ્પીના આધારે આપણે નક્કી કરી શકીએ। દાખલા તરીકે જો ગ્રેફાઇટ છે તો ગ્રેફાઇટનું તમે દહન કરો તો ગ્રેફાઇટનું દહન કરશો ત્યારે તમને કાર્બન ડાયોક્સાઇડ મળશે અને એ કાર્બન ડાયોક્સાઇડ મળશે એ દરમિયાન કેટલી એન્થાલ્પી ફેરફાર થશે તો ડેલ્ટા એચ, એને આપણે સર્જન એન્થાલ્પી કહીશું, કારણ કે અહીં એક મોલ પદાર્થનું સર્જન થાય અને એના મૂળ ઘટકોમાંથી થાય છે, માટે એ આપણી સર્જન એન્થાલ્પી છે। કેટલી મળશે તો -393.5 કિલોજૂલ મોલ ઇનવર્સ। ચલો સેમ વસ્તુ ગ્રેફાઇટની જગ્યાએ તમે હીરો લો, તમે કાર્બનનું બીજું અપર રૂપ છે હીરો, ચલો હીરો લેશો, હીરાનું જો તમે દહન કરશો, આ પણ એના ઓરિજિનલ સ્વરૂપ એટલે કે મૂળ તત્વ સ્વરૂપે છે અને એમાંથી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે, તો ચલો આ પણ કઈ એન્થાલ્પી કહેવાય એની તો આ પણ એની સર્જન એન્થાલ્પી કહેવાય। તો ચલો એ વખતે 1 મોલ કાર્બનનું દહન કરી કાર્બન ડાયોક્સાઇડ બનાવશો તો એ વખતે તમારી ડેલ્ટા H0F, ચલો અને H0F લખી શકીશું, કેટલી બનશે -395.4 કિલોજૂલ મોલ ઇનવર્સ। કેટલી છે મિત્રો? -395.4 કિલોજૂલ મોલ ઇનવર્સ। ચલો હવે જો તમે આ બંને સમીકરણનો તફાવત લો, સમીકરણ 1 માંથી સમીકરણ 2 છે માઈનસ કરશો તો આપણને ડેલ્ટા H નું મૂલ્ય આમાંથી આ બાદ કરશો તો +1.9 કિલોજૂલ મોલ ઇનવર્સ મળશે। કેટલું મળશે? 1.9 કિલોજૂલ મોલ ઇનવર્સ। હવે ચલો આ 1.9 કિલોજૂલ મોલ ઇનવર્સ નો મતલબ શું? તો અહીં તમને ડેલ્ટા H ધન મળી, પ્લસ મળી એટલે કે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શું થાય છે? શોષણ થાય છે। કઈ પ્રક્રિયા દરમિયાન? યાદ રાખો, ગ્રેફાઇટમાંથી જો હીરામાં રૂપાંતર કરવું હોય, મારે ગ્રેફાઇટમાંથી હીરામાં રૂપાંતરણ કરવું હોય તો એ દરમિયાન ઉષ્મા ઉર્જા શોષાય છે, એટલે કે ગ્રેફાઇટમાંથી હીરામાં રૂપાંતરણ થાય આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે। કેવી છે? ઉષ્મા શોષક છે અને આ પ્રક્રિયા દરમિયાન 1.9 કિલોજૂલ મોલ ઇનવર્સ જેટલી ઉષ્માનું શોષણ થાય। પણ મિત્રો આ પ્રક્રિયા છે બહુ લોંગ ટાઈમ માંગી લે છે। યાદ રાખો, પૃથ્વીની નીચે હીરો જે ઉત્પન્ન થાય એ ગ્રેફાઇટમાંથી કન્વર્ટ થઈને હીરો બને છે, ગ્રેફાઇટમાંથી કન્વર્ટ થઈને હીરો બનશે, પણ એ પ્રક્રિયા છે ઘણા લોંગ ટાઈમ સુધી ચાલશે, રાઈટ? પણ ટૂંકમાં તમને એટલી ખબર પડી જોઈએ કે ગ્રેફાઇટમાંથી હીરામાં રૂપાંતરણ થાય એ પ્રક્રિયા ઉષ્મા શોષક છે। અને કેટલી ઉષ્મા શોષાય છે? 1.9 કિલોજૂલ મોલ ઇનવર્સ જેટલી ઉષ્માનું શોષણ થશે અને માટે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે। હવે આની જાણકારી તમને કેવી રીતે મળી જશે તો દહન એન્થાલ્પી પરથી। એટલે જો તમે દહન એન્થાલ્પી જાણતા હશો બંને અપરૂપોની તો એક અપરૂપનું બીજા અપરૂપમાં કેવી રીતે કન્વર્ઝન થાય એ તમે જાણી શકશો। કેવી રીતે કન્વર્ઝન થાય એ આપણે જાણી શકીએ। ઓકે, તો ચલો મિત્રો આ પ્રમાણે દહન એન્થાલ્પી કોને કહેવાય, દહન એન્થાલ્પીની મદદથી આપણે કઈ વસ્તુ જાણી શકીએ, આટલી વસ્તુ તમે દહન એન્થાલ્પીમાંથી પણ યાદ રાખજો। ચલો સ્ક્રીનશોટ લઈ લો। આજે આટલે સુધી રાખીએ છીએ, આવતીકાલે બાકીની એન્થાલ્પીઓ વિશે પણ આપણે માહિતી મેળવીશું। ઓકે, ચલો થેન્ક યુ।